જ નહીં શું બતાવે? કૃષ્ણએ ગીતામાં કીધું છે કે હે અર્જુન, જે દેવી દેવતાને ભજે છે એ યોનિમાં ભળે છે, જે ભૂત પિતાસ અને ડાકણને ભજે છે એ યોનિમાં જઈને ભળે છે, પણ હે અર્જુન, જે મને ભજે છે એ કાયમ મારામાં ભળે છે. બોલો, હાવ ચોખ્ખી વાત છે. સાચું સાચું. હવે તમારા આ ભૂત પિતાસ ભજવા છે, શિકોતરને સધી પૂજવા છે, કે બીજું કામણ ટુમણ કરવું છે, કે બોલો આવ્યું કરવું? એક જ સાધના કરવાની. સદગુરુનો શબ્દ છે ને સાધના છે. शब्द साधना कीजिए साधु भाई, शब्द साधना कीजिए. यही अक्षर में प्रकट राम है, वही अक्षर लिख लीजिए. साधु भाई, शब्द साधना, शब्द ની साधना करवानी. एक शब्द છે. આ તો હું તો સારું છે અમારે એ બાજુ આપણા આટલેથી બધા ચાલુ થાય. કોક મરી જાય ને તો આ હેદુજી નો હા તો રોવા આવું ટ્રેક્ટર ભરી ભરીને આવું બધી બુનો કુવાસી પછી આ જો ને હાલો એ તો છે આટલે પડ્યો હોય આટલે પછી પેલી દીકરીઓ ભાઈઓની ગોમની હોય ને કે બધાને ચા પીધો, નવા પાણી પીવો, ચા પીવો ને હેડો ટ્રેક્ટર ભરાય છે, મોડું થાય છે, હજી જઈને આપણે ચાલ લેવા જવાનું. પછી પેલી રોએ જાય બંધ ન કર ઉપર જાણો ચા પીવાની રકીબી અમે ઠરતી હોય ને પેલો હાલો આઘો કરે ને તો અમે કોરું ઢાંકો પડ્યું હોય. ખોટું ખરું? બોલો, આ રોવામાં ફૂલ મારે, આ રોવામાં ફૂલ મારે. સાચું સાચું. તો બધા ભક્તિમાં તો શું ખાચા મનથી કરે? એક મરેલા રોવા જશે એ પોલ મરાય છે, બીજા તો બધા મરાય છે. નકલી આઈડી બનાવે, નકલી પોલીસ વાળા છે, નકલા ડીએસપી બને છે, નકલી આરટીઓ થાય, નકલી ફોનમાં આઈડીઓ બનાવીને એના નામે હેલો ને હાઈ મેસેન્જરમાં જાય. પણ હવે રોવાનું નકલી થઈ ગયું છે. એટલે આપણે કોઈ સાચું રોતું કોક હશે, હગી બુન હોય એ રોતી હોય, હગી માં રોતી હોય, કોળ કુવાસી હોય એ હોય. પણ 50% ભાઈઓ છે ને તો ખાલી હુંકારા. આ કૂટતા આવતા તો હવે નીકળી ગયું છે. નકર જે કૂટતા જે મારી બડી જે હેચ લેતા ને જે મજા કરતા ને અને એકી હંગાથી મારો બેટો છાતીમાં ધીબાકો ભેડ લઈને પડે ને એટલે આખું ઘર ગાજ ધાબા વાળું તો. અને આપણે એ વખતે એમ થાય કે આ કયો પ્રેક્ટિસ કરવા ગયા છે. પણ હવે તો જો એ ભરજિયા કૂટવાના તો બધા ઓછું થઈ ગયું છે, બંધ થઈ ગયું. અને ના કૂટવા જેવું જેમ કે કોઈને છાતીની બીમારી હોય અને હૃદય બેસી જાય. હો પણ તમે મરેલા કૂટું છે, ચમ કૂટું છે એના નોમના કૂટે આવી જાય. અને કૂટે આવતા હોય તો આપણે મજૂરિયા કરીએ કે આખો દાડી કૂટવા રાખો. કૂટે આવવાનું પણ મૃત્યુ પણ મોત પણ તમારું કોઈ ના બગાડી શકાય એ માટે આ ભજન છે. મોત પણ તમારા દરવાજા આવે, મોત આવે ને. હાલ હમણાં લીલાજીના ઘેર મારો પ્રસાદ લેવાનો હતો, દશરથભાઈ લીલાજીના ઘેર અમે ચારે સંતોન જમવાનું ક્યાં હતું ત્યારે એમને ઘેરથી મેં પૂછ્યું. એટલે મેં કીધું કે કોઈ સુખ દુઃખ કે બાપુ સુખે આવે છે દુઃખે પણ અમને કોઈ લાગતું નથી. જો આ સંતના આશીર્વાદ મળ્યા કહેવાય. સુખ અને દુઃખ આવે છે પણ અમને કોઈ લાગતું નથી. એ સંતના આશીર્વાદ હોય, એ સંતોની કૃપા હોય. સુખ આવે, દુઃખ આવે પણ દુઃખ તમને લાગે નહીં. એટલે નકર દુઃખ તો અમને આવે, અમારે આવું છે. માટીના ચૂલા ઘેર છે, કોઈ જુદું નથી. પણ સુખ અને દુઃખ આવે પણ એ તમને લાગે નહીં. એ માટે આ ભક્તિ છે, ભક્તિમાં જોડાજો. ભક્તિનો માર્ગ છે, એ ચોખ્ખું ઘી છે. અરે હું એટલા સુધી કહું છું કે ભક્તિ કરવી હોય ને તો જેવા તેવાનું કામ નહીં, ક્ષત્રિયનું કામ છે. સાચું. 24 અવતાર ભગવાન ચાલે તમારા આમ થયા છે. એક પણ તેર તોહાળીયમ પાછો જય પાછો છે. તેર તોહાળીયમ મને એક બતાવો ભગવાન. 24 અવતારમાં 22 અવતાર ક્ષત્રિયો. રોમાપીર થયા ક્ષત્રિય, રામ થયા ક્ષત્રિય, કૃષ્ણ થયા ક્ષત્રિય. 22 અવતાર હોય તમારા થયા. કોક તમારામાં હોવું જોઈએ, કોક તમારામાં હોવું જોઈએ છે. કોક તમારું લોહી ખુમારી વાળું છે, તમારું લોહી પોળું છે. આજે કૃષ્ણ ફેર આવવું છે, રામને ફેર આપવું છે. પણ એવી માં ચો ગોતવા જાવી માં નહીં શું? પણ મારા બેટા ઠીલે વાળા બધા, ઠીલે વાળા ભેગું જવાય? આમ જાય કૃષ્ણ જાય એના ભેગું રમવા જવરાય છે? માં નથી મળતી છે પણ ઊભી પાણીપુરી ખાતી હોય એવી છે. કોઈ એવી માં હોય ને
તો આજ પણ ફેર માને આવવું છે, કૃષ્ણને આપવું છે, રામને આપવું છે, પણ કૌશલ્યા જેવી માં ક્યાં ગોતવા જવું? કૌશલ્યા જો માં જોવે, માં ના હોય ને આ સંત પાછા છે ને આ સંતો જે બેઠા ને વંદન છે મારા લાખ લાખ, પણ એ માના લીધે પાછા છે. નકર જો માં ના હોય ને તો સંત પણ ના પાકે એમ હું કહું છું. એક જૂની કહેવત હતી કે માં વાળા માઢું પાકે. માં જો હોય સક્ષમ, સંત પકડો હોય તો માં મજબૂત હોય. પાણીપુરી ખાતી હોય એના ઘેર સંત ના પાકે, એના ઘેર જોની લીવર જેવો જ પાકે. હા કો તો રમેશ મહેતા પાકે પછી, પણ સંત પાકે નહીં. સંત પકવાડે માં પકવાડે. જો છત્રપતિ શિવાજી ને માં જીજાબાઈ એ માનું નામ લેવરાય છે. હનુમાનજી કોના દીકરા? અંજનીનો માનું નામ લેવરાય છે. રામચંદ્ર ભગવાન કોના? કૌશલ્યાના. જો માનું નામ આગળ છે, પણ માં એવી હોય તો ને માને આજ આપવું છે કૃષ્ણને. કૃષ્ણ ફેર આવે પણ શું, પણ બધી ઇંગ્લિશ બોલવા વાળી. There are many flowers in the garden but no one has the smile. There are many girls in the college but no one has the figure. આ હિન્દી શાયરીઓ અંગ્રેજી શાયરીઓ બોલી ભગવાન આવે? ભગવાનને આપવું છે પણ એ ગીલી દંડા વાળા જોવે, એ આવા જોવે. અને એના માટે અમારો એક સંત પણ કહે છે ઠપકો આલીને, હો શું કરી રહ્યા છો તમે એમ? એ આમ કા કરો રે તમે, આમ કા કરો, એ આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો. અરે ભૂલ્યા ભૂલ્યા હરી ભજો કોઈ તો ખરો. બધો કોઈ તો ખરો, ભૂલ્યા ભૂલ્યા હરી બધો કોઈ તો ખરો. ભૂલ્યા ભૂલ્યા હરી બધો તો કોક તો ખરો. ગમો નાટક કંપની આવી રંબાર બરોબર 4 વખડા આવા ઘાલેલા, ચકડી બોધેલી અને બરોબર હું રંબા આવેલા હો, જમાવટ કરેલી. અને ગામમાં આખું ગામ ભરીને બેઠેલું. એમાં એક પોલીસ પટેલ, એક શેઠ, એક સરપંચ ત્રણ બેઠેલા. બરોબર એને રમવા મળ્યા, ચાલુ કર્યું. કેવું રમતા હતા એ કહું. હેમંતભાઈ એવા છે એટલે મને આજે બે લીટી ગાઈ નાખું. કેવું રમતા હતા? ભલા મોરી રામા, 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 ભલા મોરી રામા. સુરાબદાસ મોઢે થઈ ગયું છે. આવો ખેલ કાઢેલો હો, આ જીતો એવો જ. અને પોલીસ પટેલ આવીને બેઠા હતા કે લખો આપણા 500 ને. અને ભાઈ પછી ચંદડીએ માથું અડાડ્યું અને કૂદકો ભર્યો. આ તો રમવા વાળાને તો રૂપિયા આવે ને, એટલે એ તો કૂદકા જ ભરે. ચંદડીએ માથું અડાડીને બોલ્યા, હો તિલક કરતો ટાઢું લાગે ને ફૂકાય પછી તરડે. તિલક કરતા ટાઢું લાગે ને ફૂકાય પછી તરડે. પણ હોટી વગરનો લોટે જાય એને કૂતરા કરડે. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. થૈયા થૈયા દાદા થઈ, થૈયા થૈયા દાદા થઈ.
બાપદાસ ને અમારે આ ધંધો કરવા જેવો ભાઈ છે ઓમાં સારું રે આવું બરોબર ભાઈ ચાલેલું ને ફેર સરપંચ હતા ને એ સરપંચ બોલ્યા હો કે આપણો 1000 ને 1 રૂપિયા અને ફેર અને ફેર તમે ફેર દોહનો છો અંબાલાલ થી અળગારે જો ગમો જજો થોડા અંબાલાલ થી અળગારેવાનું ગમો જજો થોડા અરે ભાઈઓ ભેગા ભણશો નહીં ને કાયમ ખાશો જોડા ભલા મોરી રામા ભલા મોરી વાણીએ કીધું કે ભાઈ આપણા લખો 2101 અને હવારી પાસે ચોપડી પેન કાગળ લઈને નીકળે કે હવારે જ્યાં ફરતા બધા ભજના ઉઘરાવતા પેલા ઓણિયાની દુકાને જ્યાં હોય 2100 રૂપિયા લેવા ઓણી તો આવો બે ચા બા પીવો છે કે ના બાપા ચા તો આખા ગામમાં પીધો છે દેશ ચમ આયા છો કે પેલા બાપા રાતે 2100 રૂપિયા લખાય બધો ઉઘરાવતા નીકળે એ તો કે આલુ બેસો પણ પેલી રાતે કૂદકા મારતી હતી એ ક્યાં રાતે પેલી ઠેકડા મારતી હતી એ બહેરી ક્યાં એટલે પેલો રંબા વાળો કે બાપા એ અમે ખાલી બન્યા હતા એ અમે જ બન્યા હતા પણ ખાલી બન્યા પેલો કે મેં ખાલી લખાયા નહીં હાલવા જા એમ તમે ખાલી ના કરતા આ ભક્તિ ખાલી ના કરતા હો હાચા મનથી કરજો ભાઈ પહેલો ઉપદેશ તારા ગુરુ કો લીજે પછી આગળ પાવ દીજે ભક્તિ ખૂબ રાજી હોય તો કીજે દોષ તારા ગુરુજી કો મત એ ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા વખાણું ભ્રમણા ભેદથી જેનો ઋષિ મુનિઓ જપતા હતા જાતું 4 વેદમાં ઉમિયાજીને વાજો રે ઉમંગ હાથની હથેળીમાંથી વિષ્ણુ બ્રહ્માંડ મહાદેવને પ્રગટ કીધા વિચાર કરો આ હાથની હથેળીમાં